લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટિયા પાસે બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। મળતી માહિતી મુજબ એક ટ્રકના ડ્રાઈવરને ઝોકું આવી જતા ટ્રક ડિવાઈડર ઠેકીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો અને સામે આવી રહેલા બીજા ટ્રક સાથે જોરદાર અથડામણ થઈ હતી। આ અકસ્માત એટલો ભીષણ હતો કે તેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી। ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો। અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું આવતો તો રાજકોટથી વાપી તરફ જતો હતો। રોંગ સાઈડમાં એવું છે કે કાલ સવારથી હું સૂતો નહોતો, જરાક ઘર ટેન્શન હતું, એમાં જરાક ઝોકું આવી ગયું, રોંગ સાઈડમાં આવી ગયું, બાકી એનો બીજો કોઈ વાત નથી। સામેના રાજકોટથી આપણે વાપી તરફ જતો હતો। ઓકે, એમાં બે દર્દી છે, બહુ સિરિયસ છે, બે દર્દી છે, એમાં બહુ સિરિયસ છે। તમારું રહેવાનું ક્યાં? હે, ધોરાજી। GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।